हेलो जय श्री कृष्ण सीताराम केम छो बधाय मजामां। तो हालो आपणे घरेथी विडियो स्टार्ट करवानो टाइम नहोतो रह्यो। एन पप्पाने गादोई एन फूईन दीकरीने जमवा जवानुं हतुं अने अमारे मा दीकराने माणेकवाड़ा जमवा आववानुं हतुं। तो अमे मा दीकरो पोती गया पछी बहु उतावळे एन पप्पा करता हता तो मैं कीधुं हालो मामाने घरे जईने विडियो स्टार्ट करशुं। तो हालो आगळ जोड़ाई रहेजो। तो जमवानुं એટલે આપણા ભાઈને ઘરે નથી, આપણે કુવાડિયાના બીજા આલાભાઈ પીએસઆઈ છે એ બે ત્રણ ભાઈઓ એ અહીંયારું બધાને આખા કુટુંબની બેનું દીકરીઓને બધાને ખુશીથી 17 મહિનો છે તો જમવા તેડાવ્યા છે। તો હાલો આગળ જોડાઈ રહેજો, આપણે જઈએ છીએ જમવા। જય માતાજી। જાંબુ જો જમીને નવરા થયા હતા, જાંબુના ઝાડનું ધ્યાન પડ્યું। મને ખબર નહોતી શેનું ઝાડ છે, પણ આ જાંબુનું ઝાડ છે। ચારિયા જાંબુ જો છોકરા વીણે છે, મસ્ત મીઠા છે, જો નીચે પડ્યા। રોજનું રૂટીન કામ 9:45 થયા, ફ્રી થયા, તૈયાર થઈને બધું કામકાજ કરીને તો 9:45 થયા, તમને બતાવી દઈ। જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં। તો જો હાલો આપણે વાયસી કામ કરીને રોજનું રૂટીન નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા। તો કાલે તો આપણે રાતે આવ્યા 1 વાગે, માણેકવાડે જમવા ગયા હતા, તે તમને આગળ બતાવી દીધું। તો મેં કીધું હાલો આપણે સાંજે ટાઈમ નહોતો રહ્યો, 1 વાગે આવ્યા, માણેકવાડા નીકળ્યા બધા બહેનો ને ભાણેજો ને બધા બેસી ગયા। તો બહુ વધારે મોડું થઈ ગયું, મેં કીધું પછી ન્યાય નહોતો વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો પાછો જમીને આવ્યા પછી। તો મેં કીધું હાલો આપણે સવારે બતાવી દઈશું। તો આલાભાઈ પીએસઆઈ કુવાડિયા એનો જમણવાર હતો, અને જેઠુભાઈ ડૉક્ટર ઢોરના હતા કુવાડિયા તો એનો, અને નાનભાઈ કુવાડિયાના દીકરા અનિલભાઈ ને ભૂપતભાઈ તેનો, ચારેયનો કુટુંબની બેનું દીકરીઓ બધાને આખા કુટુંબની તેડાવ્યું। કુવાડિયા કુટુંબની બધી બહેનો દીકરીઓ અને આખા કુટુંબનો જમણવાર રાખ્યો હતો। તો જો કે એને માતાજીએ બેને એવા એવા સ્યારેયના કામના ને બધાને અમારા કુટુંબમાં માતાજીની દયા છે। તો બધાને એવો શોખ છે કે આપણે બધાને ઈબાને જમવાને તેડાવીએ અને બધા ઈબાને ભેરા થઈ
અને ચૈતર મહિનો છે તો એ કે આપણે દીકરીઓને પણ તેડાવીએ. તો બધાય જમવા ભેરા થયા ત્યાં અને બહુ મજા આવી. તો પહેલાં તો બધી બાયું ગણ્યું, કોઈ કે આગળ જશે બેન ઉતારશે વિડીયો જોશના બેન, તો મેં કીધું મેં ન ઉતાર્યો બરાબર. તો કે તું આજ કાર નથી ઉતારતી, એટલે આપણે પછી રહીને બધું બાયુએ કુટુંબની બધી બેનું દીકરીઓ ભેર્યું થયું. તો એને બધાએ ઢોર ગાયા ને બહુ મજા આવી. બધા હળી મળીને બેઠા ભેરા થઈને. એની કુળદેવી અને કુવાડિયા પરિવારને સાથે જ છે દુગડાઈમાં, એના આશીર્વાદ છે. માણેકવાડા માલ બાપા બેઠા એના કુવાડિયા પરિવારના ચારેયની માથે હાથ છે, બધા આખા કુટુંબની માથે. તો એવું એને બધાને બહુ અમારા કુટુંબમાં ભાવના કે આપણે બધાને ભેરા બે, જો બધા નોકરીઓ કરે તો બધા તો ભેરા ન થાય, બહાર રહીએ બધા. એટલે કે આપણે એ બાને બધા ભેરા થાય, ભેરા બેહીએ. અને દિવાળીના પડવે પણ એ બધા ભેરા, કોઈને ઘરે નહીં જવાનું. સીતારામને જય શ્રી કૃષ્ણ ગમે એક જગ્યાએ જમણવાર રાખી દઈએ અને ત્યાં બધાય રામ રામ્યું કરે દિવાળીના પડવાન દી. અને બધા જેમ તૈયાર થઈને ફ્રી થાય એમ ત્યાં જવાનું, રસોડું જ્યાં રાખે ને ત્યાં ગમે ત્યાં એક જગ્યાએ જમણવાર. એટલે અમારે વર્ષે કુટુંબમાં બધા ભેરા થાય. તો એ બાને કે આપણે બધા ભેગા બેસીએ, બધાને મજા આવે. અને પછી જે ખરસમાં આવે એ દિવાળીએ એ રીતનો ફારો કરીને એ રીતનો જમણવાર રાખે. તો આજે તો આજ વખતે તો આ આલાભાઈનું, જેઠુભાઈનું, ભૂપતભાઈનું, અનિલભાઈનું સ્યારીનું ખરસ હતું. માતાજી એને માગ લેવા દે. અમે બેનું દીકરી બધી આશીર્વાદ દીધા કે તમને આવા નવા સારા કામ કરવા દે અને દીકરીઓને જમવા તેડાવ્યા કરજો વરહ દે, તો તમને આશીર્વાદ આપશું. બધા બહુ મજા આવી ભેરા થયા. તો આપણે પહેલાં વહેલા વિડીયો ચાલુ નહોતો કર્યો, બહુ બાયુએ ઢોર ગાયા, બહુ મજા આવી. પણ રહીની કે તમે કાન નથી ચાલુ કર્યો. મેં કીધું આમાં કોઈને ગમે કોઈને ન ગમે, એટલે આપણે નહોતો કર્યો. તો મેં એને કે કરી દઈ કે બધાને ગમે. તો આપણે સીધા બાપાની કેશોદ લગ્ન હતા ને, એ સીધા બાપાને ઘરે હતો, જમણવારનું રાખ્યું હતું. ખરસ આ ચારેય જણાનું ભોગવેલું હતું. તો ચારેય જમણવાનું ખરસ દીધું ને સીધા બાપાને ઘીરે હતું. તો એને પૂન મળે ને, સીધા બાપાની ઘરે પગતાણ છે તો જમણવારનું ખરસ ત્યાં રાખ્યું હતું. તો એને ઘરે જાંબુના ઝાડ હતા અને એ બહુ મજા આવી. જાંબુ ખાધા અને રસ પૂરી ને એ બધું બહુ જમાડ્યું. એવું એમ આમ ચાલુ ને ચાલુ ધરા રસ પાતા હતા. નવીન ચીજ છે. તો રમેશભાઈ કહેતા હતા કે કંદોએ કીધો ને એથી વધારે 45 કિલા લીધો, કે નવીન ચીજ છે તો એ બાને માણા ખાય કે વધારે. તો બહુ મજા આવી. અને માતાજી દુગડાઈમાં એને લાભ દે, આખા કુટુંબને આશીર્વાદ દે માલ બાપાને દુગડાઈમાં. તો હાલો, જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. હાલો, જય માતાજી. તો ફૂલ વિડીયામાં મળી જશે. આપણે કાલે માણેકવાડા જમવા ગયા તો ત્યાં બાજુમાં જાન પરણીને આવી. તો જોવા ગયા આપણે પાણેજને. તો મને ત્યાં ગઈ તા બધી બાયું આપણા સબસ્ક્રાઈબરો હતા. તો સીધા ગયા કે ભાઈ વિડીયો તો ઉતારો, વિડીયો તો ઉતારો. તો આપણે વિડીયો બનાવ્યો છે. તો એ ફૂલ વિડીયો મળી જશે. આખો વિડીયો એના ઓખણા પોખણા ને બધી વિધિ કરી છે. એ બહુ મજા આવશે. તમે જોઈ લેજો આખો વિડીયો. અને જોઈને પછી કેવો લાગ્યો તો ખાસ કરીને કમેન્ટ કરજો કે ના વિડીયો સારો છે. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.